ખાતર વિતરણને લઈ અને સરકારે મોટો નિર્ણય કર્યો છે। રાજ્યના ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો। સરકારી સબસિડીવાળા ખાતરની કાળાબજારી રોકવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો। કાળાબજારી અને ટેગિંગ રોકવા તપાસ અધિકારી, નિરીક્ષણ અધિકારીની નિમણૂક। દરેક જિલ્લાના ટોપ યુરિયા વેચાણ કરનાર ડીલર્સની ચકાસણી કરવામાં આવશે। ગેરરીતિ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે। સબસિડાઇઝ ખાતરનો બિનકૃષિ ઉપયોગ, સંગ્રહખોરી રોકવા આ નિર્ણય કરવામાં આવ્યો છે। રોજબરોજની કામગીરીનું કંટ્રોલ રૂમથી નિરીક્ષણ પણ કરવામાં આવશે। આ વિશે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ ફોન લાઈનથી જોડાયા છે। જી કલ્પેશ, જે રીતે ખાતરની કાળાબજારી થતી હોય છે અને ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી, આ માટે શું નિર્ણય લેવામાં આવ્યો છે? ખાસ કરીને હવે વાવેતર બાદ કિસાનોને ખાતરની આવશ્યકતા હોય છે, ત્યારે આવા સંજોગોમાં કેટલાક તત્વો તેનો ગેરફાયદો ઉઠાવતા હોય છે। એક તો કેટલાક ડીલર્સ જે છે એ કાળાબજારી કરતા હોવાની બી ઘટનાઓ સામે આવી હતી। સાથે જ સબસિડાઇઝ જે ખાતરો છે તેનો ઔદ્યોગિકમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે। આ તમામ પ્રકારની ગેરરીતિઓને અટકાવવા માટે એક વિશેષ તપાસ અને નિરીક્ષણ અધિકારીની નિયુક્ત કરવામાં આવશે અને આ ટીમ જે છે સમયાંતરે આ પ્રકારની જે ઘટનાઓ ના બને એના માટે ચકાસણી કરી છે, સ્ટોક વેરિફિકેશન કરશે અને જો જરૂર જણાશે કે કાળાબજારી કરવામાં આવી રહી છે અથવા કોઈ પણ ગેરરીતિ કરવામાં આવી છે તો આવા ડીલર સામે કાયદેસરના પગલાં ભરાવશે। ખાસ કરીને જે ટોપ વધુમાં વધુ વેચાણ કરતા જે રાસાયણિક ખાતરના ડીલર્સ હોય તેમના સ્ટોકની પણ વિશેષ તપાસ કરવામાં આવશે।